મને હજી પણ યાદ છે કે જ્યારે સ્કૂલમાં માર્ક્સ અનાઉન્સ કરતા અને પેપર આપણને આપતા કે તમને કયા ક્વેશ્ચનમાં કેટલા માર્ક મળ્યા છે, ત્યારે જેટલા પણ મારા કોમ્પિટિટર છે, એટલે કે 1 થી 5 રેન્કમાં જેટલા લોકો છે, હું બધાને પૂછતી કે તને આમાં કેટલા આવ્યા, તને આમાં કેટલા આવ્યા, તને આ સબ્જેક્ટમાં કેટલા મળ્યા. કારણ કે મારે કમ્પેરિઝન કરવી હતી કે એને ગણિતમાં સપોઝ આટલા માર્ક આવ્યા છે, 40માંથી એને 35 માર્ક આવ્યા અને મને 37 માર્ક આવ્યા. તો આઈ યુઝ ટુ ફીલ પ્રાઉડ અબાઉટ માય સેલ્ફ. યુ નો વોટ, આ આખી જ જે સિસ્ટમ હતી સ્કૂલની, એણે એક વસ્તુ મારા અંદર ઘર કરી મૂકી કે જ્યારે તમે બીજાથી વધારે સારું પરફોર્મ કરો ત્યારે તમે વિનર છો. બટ યુ નો વોટ, જ્યારે હું પ્રેક્ટિકલ લાઈફમાં આવી અને જ્યારે મને પર્સનલ ડેવલપમેન્ટના સિદ્ધાંતોની ખબર પડી, ત્યારે મને એકચ્યુઅલીમાં રિયલાઇઝ થયું કે આ તદ્દન ખોટી રીતે હું પ્રોગ્રામ થઈ ગઈ, આ કન્ડિશનિંગ તદ્દન ખોટી થઈ ગઈ. ખાલી જીતવું અને બીજાથી આગળ જવું એ જ આખા લાઈફનો ઉદ્દેશ નથી. ક્યારેક આપણે જીત્યા વગર પણ લાઈફને જીવી શકીએ છીએ એકદમ સારી રીતે, જ્યારે આપણે ટ્રુલી પોતાના પર્પસને જીવીએ છીએ, નહીં કે બીજાનાથી આગળ જવા માટે, પણ પોતાને શું ગમે છે એમાં આગળ વધીએ છીએ ને, ત્યારે એને સાચું સક્સેસ કહેવાય છે. શું તમે અગ્રી કરો છો? ઇફ યસ, ડુ લેટ મી નો ઇન ધી કોમેન્ટ બોક્સ.